આ અમારા ગામ મીઠાગોટા ગામનું વિલાસર તળાવ છે ત્યાં આવ્યા તો જોયું તો કામગીરી તો આ તો ગાળવાના બદલે લેવલિંગનું કામ ચાલતું હોય તેવી અમને દેખાય છે। આ કણા જે હતા હાલ સાહેબને બોલાયા, સાહેબે એવું કીધું કે કોઈ સંસ્થા દ્વારા આ કણા આયોજન કરાયેલું છે, એટલે કે નર્મદાનું પાણી રોકવા માટે અગરિયાને રણમાં પાણી ના પહોંચે, અગરિયાનું કોઈ નુકસાન ના થાય એના કારણે પાણી રોકવાનું કામ છે। તો અત્યારે હાલ જે પરિસ્થિતિમાં કામ ચાલુ છે એ કામ બગડે તેવું લાગે છે। થોડા સમયમાં વરસાદની પણ આગાહી આલેલી છે, તો વરસાદ થઈ જશે તો આ કામ થઈ શકે તેવું નથી। નર્મદાનું પાણી એક સ્ટોપ મૂકેલો છે, એમાં લગભગ 5 ખેડૂતને પાણી પહોંચે એટલું પાણી આવે છે। લગભગ 12 મહિનાથી પાણી આ મૂકેલો સ્ટોક છે। તો ઓટલું પાણી આમાં આવશે નહીં, કોઈ પાણી આવવાની શક્યતા નથી નર્મદા। આ જે સરકારના લાખો રૂપિયા જે છે અમને તો એવું લાગે છે કે આ જે કરી રહ્યા છે એમના પૈસા માટે કરી રહ્યા છે। મારું નામ પરબતભાઈ સુરેલા છે। હું મીઠાગોટા ઉપસરપંચ છું। હાલ હું વિલાસર તળાવની જે કામગીરી ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે ત્યાં અમે ઊભા છીએ। હવે આ એન્જિનિયર સાહેબ અત્યારે મુલાકાત માટે આવ્યા હતા। એમને કહ્યું કે અહીંયા 3 ફૂટ ઊંડું કરવાનું છે અને 900 મીટર લાંબુ અને 200 મીટર પહોળું કરવાનું છે। પણ અહીંયા તો 4 ટ્રેક્ટરો દ્વારા હાલ તમે જોઈ શકો છો કે 4 ટ્રેક્ટરથી ખાલી ફક્ત કલ્ટી મારી અને જેમ લેવલિંગનું કામ ચાલતું હોય એ રીતે કામગીરી ચાલુ છે। હવે આ 4 ટ્રેક્ટરથી અહીંયા 300 ફૂટ કઈ રીતે ઊંડું થશે, 3 ફૂટ કઈ રીતે ઊંડું થશે? અને હાલ આ પ્રમાણે હવામાન વિભાગે તો હમણાં આગાહી આપી છે, તો એ પહેલા એ માપ મુજબ કઈ રીતે કામગીરી પૂર્ણ થશે? જો આ અહીંયા મશીનરી વધારવામાં નહીં આવે તો કામગીરી પૂર્ણ થશે નહીં। તળાવ ઊંડું કરવાનું નર્મદા કેનાલનું પાણી જે અગરમાં વહી જાય છે એ પાણીને રોકી અને વિલાસરમાં પાણી લાવી અને ખેડૂતોને ઉપયોગમાં આવે એ છે। નર્મદાનું પાણી આવી રહ્યું છે પણ એટલું બધું જોઈએ એટલું નહીં, ખાલી 4-5 ખેડૂતોને ઉપયોગમાં આવે એટલું પાણી અહીંયા આવે છે। ઓવરફ્લો નથી થતું, ઓવરફ્લોનું પાણી અહીંયા નથી આવતું વિલાસરમાં। એ ફક્ત નર્મદા કેનાલનું જે પાણી આવે છે એ જ આવે છે। 8ના પાઇપમાં જે માપની માઇન્યોર કેનલ છે એમાંથી આવે છે। હાલ 4 ટ્રેક્ટરો કામ કરી રહ્યા છે અને એજન્સી અને ગામિતી સાહેબ જે અહીંના એન્જિનિયર છે એમને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ સાધન સામગ્રી વધારો, વરસાદ નજીક આવી રહ્યો છે પણ કોઈ પ્રકારની સાધન સામગ્રી હજુ સુધી વધારવામાં આવી નથી। 4 ટ્રેક્ટરે કામ થાય એવું લાગતું નથી। અત્યારે ફક્ત જેમ પેલું ખેતરમાં આપણે હાંકીને મૂકીએ એ રીતે હાંકી નાખ્યું છે અને સુપડી દ્વારા ખાલી પારે ચડાવવામાં આવે છે, પરંતુ આ રીતે અહીંયા કામગીરી થાય એવું લાગતું નથી। અહીંયા જીસીબી અથવા તો હિટાચી અને ગાડીઓ તો મૂકવામાં આવે તો કાર વ્યવસ્થિત બને અને તળાવ ઊંડું થાય। હાલ તો આ પ્રકારે તો તળાવ ઊંડું થાય એવું કંઈ લાગી રહ્યું નથી।